નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 26/12/2025 શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરે વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ સિદ્ધિ યોગ તૈતુલ કરણ અને સતપિશા નક્ષત્ર. આજના ચંદ્રમા કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનો સૂર્યનો ઉદય 7:11 થી 5:31 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી 12:42 સુધી અને આજના રાહુકાળ 11:04 થી 12:21 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીએ આજનો ગ્રહ ગોચર. તો ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, સિંહ રાશિમાં કેતુદેવ, વૃશ્ચિક રાશિમાં બુધદેવ, શુક્ર સૂર્ય અને મંગળની યુતિ, ધન રાશિમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ, કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત, મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, દાંપત્ય અનુકૂલમ કિમ સ્વર્ગસ્થ પ્રયોજનમ દાંપત્ય પ્રતિકૂલમ કિમ નરકમ કેવ ગૃહમેવતે. મિત્રો, દાંપત્ય સુખ જો સારું હોય તો સ્વર્ગ શોધવાની જરૂર નથી, અને દાંપત્ય જીવન જો દુઃખી હોય તો નર્ક જેવી કોઈ દુનિયા નથી. જન્મ કુંડલીમાં સપ્તમ ભાવ પર પડતી પાપ ગ્રહની દ્રષ્ટિ સપ્તમે, છઠ્ઠે, આઠમે, 12મે પાપ ગ્રહોથી દૂષિત દાંપત્ય જીવન તબાહ થઈ જાય. આના માટેનો કારગર ઉપાય તો સ્ત્રી વર્ગ હોય અને જો દાંપત્ય જીવનમાં ખટરાગ હોય, નાની મોટી બાબતો ઉપસ્થિત થતી હોય તો સપ્તમેશ જે પણ જન્મ કુંડલીમાં સપ્તમ ભાવના માલિક હોય તેની અને સ્ત્રીની કુંડલીમાં પુરુષના કારક એટલે કે પતિના કારક ગુરુદેવ કહેવાય. તો ગુરુદેવની આ બે ગ્રહની આરાધના ઉપાસના કરો તો તમારા દાંપત્ય જીવનને સુંદર બનાવો. આજ પ્રમાણે જો પુરુષ જાતક હોય અને એનું દાંપત્ય જીવન તબાહ થઈ ગયું હોય, પત્ની કહેવામાં ના હોય અને પત્નીના કારણે મેટર બહુ લાંબી ચાલતી હોય, તો એમની જન્મ કુંડલી પ્રમાણે સપ્તમ ભાવના જે માલિક થતા હોય તે તમારી જન્મ કુંડલીના આધારે અને પુરુષની કુંડલીમાં સ્ત્રીના કારક એટલે કે શુક્રદેવ, તો શુક્રદેવની આરાધના ઉપાસના કરી અને તમારા દાંપત્યનો સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરાય. મિત્રો, આ નાનકડી ટ્રીપ છે, પણ સ્વર્ગ કરતા અને નર્ક કરતા વાર ના લાગે. દરેક સિદ્ધ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ જો સ્ત્રી અવરી પડે તો તબાહ થઈ જાય છે. તો મિત્રો, આ બે ગ્રહની આરાધના ઉપાસના કરી અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. આપની જન્મ કુંડલી અમને બતાવવા માટે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી આપ અમને આપની જન્મ કુંડલી બતાવી અને દરેક પ્રશ્નના નિરાકરણ લઈ શકો છો. મિત્રો, અમારા વોટ્સએપ ઉપર પણ આપ અમારે જાણ કરી અને આપના જીવનમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ મેળવી શકો છો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિવર્તનમાં. પહેલી રાશિ આજની મેષ રાશિ, અને મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ પ્રવાસ ટાળવો. લાભની બાબતોમાં આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. સામે ઇન્કમ આવે પણ ખલીને ઇન્કમ જાય એટલે ખર્ચ પણ એટલા પ્રમાણમાં રહેવાનો. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સરકારી બાબતોમાં તમારે કાળજી લેવાની. કોઈ પણ પ્રકારના સરકારી દસ્તાવેજો કે સરકારી કાર્યમાં જવું હોય તો દરેક બાબતોની ચકાસણી કર્યા પછી તમારે હસ્તાક્ષર કરવા. વૃષભ રાશિના જાતકોએ આજે સત્તામાં પરિવર્તનના યોગો કહી શકાય. પ્રવાસની અંદર
નાની મોટી મુશ્કેલી ઊભી થાય, પિતાની તબિયતની કાળજી લેવી અને આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી ગાયને લીલો ઘાસચારો આપીને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને આકસ્મિક ભાગ્યનો ચમકારો થવાથી દિવસમાં આનંદિતતા ઊભી થઈ છે. આર્થિક પાસું મજબૂત, બેંકમાં બેલેન્સ વધવાથી આજનો દિવસ સફળતાવાળો બની રહે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી પર સંયમ રાખવો અને આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. તો આજે મિથુન રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ લાવી નાના બાળકોને વિતરણ કરવાથી આજનો દિવસ સુખ શાંતિ વાળો મેળવી શકાય. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા, અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ, મિત્રો કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ લગ્નના માલિક થઈને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા હોય. થાઇરોઇડ, ડાયાબિટીસ ને વાયરલ ઇન્ફેક્શનથી આજે સાચો. વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલો, પડવા વાગવાના યોગની અકસ્માતની બાબતો રહેલી છે. આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં પણ નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તો મન ઉપર કંટ્રોલ લેવા. કર્ક રાશિના જાતકો આજે શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરી ચંદનથી અભિષેક કરીને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થશે. એકંદરે આપના ઉપર હઠાગ્રતા અને જિદ્દી સ્વભાવના કારણે દરેક પ્રશ્નો ઉપસ્થિત થવાનો. પાર્ટનરશિપના ધંધાની અંદર કોમ્પ્રોમાઇઝનો સ્ટેજ રાખવો. નાની મોટી બાબતો ધંધામાં ચડાવ ઉતાર રહ્યા કરશે. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ પરિવારના સભ્યો સાથે હળીમળીને રહેવાની બાબતોમાં તમારો દિવસ પસાર થશે. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ગાયત્રી મંત્રની એક માળા કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો કન્યા રાશિના જાતકોને ઇન્કમ સોર્સમાં વધારો થશે. આવકમાં વધારો થવાથી દિવસ સફળતા મળે. લાભસ્થાનના માલિક છઠ્ઠા સ્થાને નોકરીની અંદર પરિવર્તન હશે. નોકરીમાં ઊંચ હોદ્દાની પ્રાપ્તિ થાય. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ નાના બાળકોને ગ્રીન કલરના ફ્રૂટ એટલે કે જામફળ પણ તમે આપી શકો છો, ગ્રીન કલરના, અને દિવસ પસાર કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો શેર સટ્ટા લોટરીના જે જાતકો કાર્ય કરતા તેવા જાતકો આજે સંભાળીને કરવું. લાભના કારણે નુકસાનમાં ન ઉતરે તેની કાળજી લેવી. સંતાનના પ્રશ્નોથી તમે ચિંતામાં રહેશો. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ માનસિક ટેન્શનો અનુભવાય. સત્તામાં પરિવર્તન આવવાથી આજનો દિવસ ચિંતામાં થાય. તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કુળદેવાની એક માળા કરી હોમ કુલદેવતા અભ્યો નમઃની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો આજના દિવસમાં જોઈ વિચારીને કરજો. માનસિક ટેન્શનો, માતાની તબિયત બગડવાથી માનસિક ટેન્શનો રહેશે. આજે તમારું માનસિક ચિંતાનું ગ્રહણ થવાનું. માનસિક ચંદ્ર અને રાહુનું ગ્રહણ દોષ હોવાના કારણે મનમાં અલગ અલગ વિચારો અને અલગ અલગ તરંગો ઊભા થશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ રાહુ મહારાજ ચંદ્રદેવ. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં પ્રવાસ પર્યટનમાં લાભ રહેશે. આર્થિક પાસું મજબૂત. જન્મ દયાલના કાર્યોમાં છેક સુધી આવેલા કાર્યો પૂર્ણ થવાથી આજનો દિવસ આનંદિત બની રહે. નુકસાન ના થાય તેની કાળજી લે. તેના માટે ગાયને મગ અર્પણ કરી અને હોમ રારા હવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ગળાને લગતા રોગોથી સાચવવું. શરદી કફની બાબતો રહ્યા કરશે. એકંદરે આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પતિ પત્નીની બાબતોમાં વાણી ઉપર કંટ્રોલ લેવો. વાણીના કોઈ પણ કાર્યો કરવા માટે આજનો દિવસ સફળતાવાળો બની શકે. તો આજના દિવસમાં જે જાતકો શંકાશીલ મનના હોય તેવા જાતકોએ શંકા કુશંકામાં દિવસ પસાર થાય. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા કોઈ પણ કાર્ય કરવા જતા હોય
તો મનમાં નેગેટિવ ને પોઝિટિવ વિચારો આવશે. શત્રુઓના કારણે તમારા દરેક કાર્યો વિલંબિત થતા લાગ્યા કરે. મનની અંદર તાંત્રિક બાબતો અને મનમાં કોઈક માતાજીની કારણે કાર્યો અટકાવતા હોય તેવા મનમાં વિચારો આવ્યા કરે. આજના દિવસમાં શિવજીના મંદિરે ઓમ રા રાવે નમઃ કરી અને એક માળા કરવી. મિત્રો, વાત કરીશું મીન રાશિ અને મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોને માનસિક ટેન્શનો, પેટને લગતા રોગો અને આજના દિવસમાં મીન રાશિના જાતકોને સંતાન રિલેટેડ શુભ સમાચાર આવવાથી આજનો દિવસ સફળતાવાળો બની રહે. તો આ હતું મિત્રો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.